તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરી ચૂકી છે અને ધીરે ધીરે સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી રહી છે। ત્યારે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જળયાત્રા છે નિજ મંદિરથી પ્રસ્થાન કરી ચૂકી છે અને હવે સાબરમતી ભૂદરના આરે પહોંચવાની છે। હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? कृष्ण तमे सीधा दृश्य बतावीशुं के रिवरफ्रंट साबरमती भूदेરના આદે ખાતે ઉપસ્થિત છે તેના સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળવાની છે તેને લઈ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જળયાત્રા જે છે તે નીકળી ચૂકી છે। થોડીક જ વારની અંદર જે રથયાત્રા જે છે તે તમામ જે 12 હાથી સાથે મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળી ચૂક્યા છે। તમામ ભાવિ ભક્તો જે છે તે જય રણછોડના નાદ સાથે નીકળી ચૂક્યા છે અને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીં ખાતે કરવામાં આવી છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તમામ યજમાનો જે છે તે એક બાદ એક જે રિવરફ્રન્ટ જે ભાદરપુર આવેલું છે ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે અને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એક બાદ એક સાધુ સંતો હોય કે પછી રાજકીય નેતાઓ હોય તમામ લોકો જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને થોડીક જ વારની અંદર જે કહી શકાય કે તમામ લોકો જે છે તે રેલી સ્વરૂપે અહીંયા આવશે અને તમામ પ્રકારના ઉજવણી જે છે તે કરવાના છે। આપણી પાસે એક મહારાજ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે જળયાત્રાને લઈને। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો હાથીનું આગમન જે છે તે થઈ ચૂક્યું છે અને તમામ લોકો જે છે તે અહીં આવી રહ્યા છે। આપણી પાસે એક મહારાજ છે તેમની સાથે વાત કરીશું। મહારાજ શું કહેશો, જળયાત્રાનું આયોજન થોડીક જ વારમાં અહીં આવી પહોંચશે? हाँ, जलयात्रा माटेनी यात्रा रथ मंदिरेथी निकली गई है અને મંદિરથી અહીંયા થોડીક જ વારમાં સોમનાથ બુધરના આરે પહોંચશે। સોમનાથ બુધરના આરે આવ્યા પછી અહીંયા આગળ ગંગા પૂજન કરવામાં આવશે અને ગંગા પૂજન પૂર્ણ થયા બાદ 108 કળશની અંદર જળ ભરવામાં આવશે। એ જળ લઈ જઈને 1600 પૂજા કરવામાં આવશે। ભગવાન મહત્વની વાત છે કે જળયાત્રા જે છે તે થોડીક જ વારની અંદર આવી પહોંચશે। તમામ જે રેલી સ્વરૂપે હાથી જે હતા તે અહીં આવી પહોંચે છે। થોડીક જ વારની અંદર સાધુ સંતો દ્વારા રિવરફ્રન્ટ ખાતે જે સાબરમતી નદી આવેલી છે ત્યાં આગળ ગંગા પૂજન જે છે તે કરવામાં આવશે। જતીન, ભક્તો સાથે શું વાતચીત થઈ શકશે ખરી? તેમનામાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કૃષ્ણા, રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત છીએ। ભક્તો જે છે તે હાલ રિવરફ્રન્ટની બહાર જે ગ્રાઉન્ડ આવેલું છે તે ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આવી પહોંચે છે। ભગવાન જગન્નાથના નાદ સાથે જયકારો બોલાવી રહ્યા છે। તમામ ભક્તો જે છે તે એક બાદ એક આવી રહ્યા છે। ત્યારે રિવરફ્રન્ટ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે, પરંતુ ભક્તો જે છે તે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં ખૂબ જ ઉત્સાહ સાથે જોવા મળી રહ્યા છે। ભક્તો સાથે વાતચીત કરી ભક્તોએ જણાવ્યું કે ભગવાનની રથયાત્રા જે છે તે વર્ષમાં એક જ વખત નીકળતી હોય છે, તેનો આનંદ લેવા માટે તેઓ ગમે ત્યાં હોય પરંતુ તે રથયાત્રાની ઉજવણી કરવા માટે થઈ આજે જળયાત્રા છે ત્યારે તમામ લોકો જે છે તે અહીં આવી પહોંચેલા છે। જી જતીન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલમાં જે ગજરાજો છે તે તો સાબરમતી ભૂદરના આરે પહોંચી ચૂક્યા છે અને ધીરે ધીરે જે કળશ છે 108 કળશ જેમાં જળ ભરીને લાવવામાં આવશે તે 108 કળશ સાથે જે ભક્તો છે તેઓ સાબરમતી ભૂદરના આરે પહોંચશે અને પછી ત્યાં ગંગા પૂજન કરવામાં આવશે। બોટમાં બેસી અને પછી નદીની પૂજા થશે અને ત્યાંથી જળ ભરીને ફરી પાછા મંદિરે પરત લાવવામાં આવશે અને તે જળનો અભિષેક ભગવાન જગન્નાથજી પર કરવામાં આવશે। અમારા સંવાદદાતા ઝલક જોડાયા છે। ઝલક, જળયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે મંદિરથી અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હશે। હાલમાં કેવો માહોલ જોવા મળે છે? જી કૃષ્ણા, જે જળયાત્રા છે તે જળયાત્રા મંદિરથી છે તે સાબરમતી નદીના કિનારે જવા છે તે નીકળી ચૂકી છે। ત્યારે જે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો જળયાત્રામાં જોડાયા છે અને જળયાત્રા બાદ જે ગંગા પૂજન કર્યા બાદ છે તે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ગજવેશ ધારણ કરશે ભગવાન, જેના દર્શન કરશે ભક્તો। ત્યારબાદ જે ભગવાન છે તે મોસાળ છે તે મોસાળ જવા રવાના થશે અને 15 દિવસ છે તે મોસાળમાં રોકાણ કરશે। જળયાત્રાનો પ્રસંગ છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો આવ્યા છે ત્યારે જે ભક્તો માટે ખાસ ભોજન પ્રસાદી છે તે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ભોજન પ્રસાદી છે તે તૈયાર કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે જે વિવિધ પ્રકારના જે ભજીયા છે તે ભજીયા તૈયાર થઈ રહ્યા છે। કઢી છે, ભાત છે, શાક છે, બટાકાનું ચણા છે। ખાસ કરીને જે કહી શકાય કે જે અહીંયા કાળી રોટી અને ધોળી દાળ એટલે કે જે માલપુવા છે તે માલપુવા અને જે
દૂધપાક છે તે દૂધપાકનો પ્રસાદ છે તે જાણીતો છે. જે ભક્તો છે તે આ પ્રસાદ લેવા માટે અહીંયા આવતા હોય છે. માલપુવાનો પ્રસાદ જાણીતો છે. મોટી સંખ્યામાં જે ભંડારો છે તે ભંડારામાં ભક્તો છે તે ભોજન ગ્રહણ કરશે. વાત કરીશું બહાદુરભાઈ સાથે. બહાદુરભાઈ, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. કયા કયા પ્રકારની વાનગીઓ તૈયાર કરાઈ છે? આજે ભગવાનની જળયાત્રામાં છે માલપુડા, દૂધપાક, બટાકાનું શાક, ચણાનું શાક, મિક્સ ભજીયા, પૂરી, પાપડ. એ આપણે 7 થી 8 હજાર ભક્તોનો બનાવવામાં આવ્યો છે જળયાત્રાનો. અચ્છા, કેટલું બનાવ્યું છે? આ આપણે ચોખા બનાવ્યા છે 250 કિલો, દૂધપાક છે 1000 લીટરનો, પછી પૂરીનો લોટ છે 300-400 કિલો, ચોખા આપણે પેલા બટાકા છે 400 કિલો, ને ચણા 200 કિલો જેટલો શાક બનાવ્યો છે. તૈયારીઓ છે તે કેટલા સમયથી કરવામાં આવે છે? કેટલા લોકો અહીંયા સામેલ થયા છે જે રસોઈ તૈયાર કરવામાં? કાલે સવારથી અમે અહીંયા આવ્યા છે તૈયારી કરવામાં. અમારો 6 માણસનો સ્ટાફ છે. બધા થઈને અમે કાલ સવારથી અહીંયા કામ કરવાનું ચાલુ કર્યું છે. 8-10 હજાર ભક્તોને જમાડવાના છે. અચ્છા, તમે શું કહેશો? આ ભગવાનનું ભંડારાનું જે રસોઈ છે તે રસોઈ તૈયાર કરી રહ્યા છો, કેટલો આનંદ? હું તો 10 વર્ષથી રસોઈ જ બનાવું છું. અચ્છા, કેટલો આનંદ થાય છે? કારણ કે બહુ જ આનંદ થાય છે. રસોઈ બનાવવામાં કોને આનંદ નહીં થાય? અમને તો બહુ આનંદ થાય છે. ભગવાનનો પ્રસાદ છે ને, આનંદ જ થાય ને. તો તમે જોયું તે રીતે કે જે ભંડારાની જે રસોઈ છે તે રસોઈ છેલ્લા 10 વર્ષથી છે આ તૈયાર કરવામાં આવી રહી છે અને તેઓ પણ પોતાને છે તે ભાગ્યશાળી સમજે છે કારણ કે જગતના નાથના જે ભંડારાની જે રસોઈ છે તેઓ તૈયાર કરી રહ્યા છે. જી, ઝલક ભંડારાના દ્રશ્યો તો આપણે બતાવ્યા કે અહીંયા આટલા લોકો આજે ભોજન ગ્રહણ કરવાના છે, પરંતુ આજના જો વિવિધ કાર્યક્રમોની વાત કરીએ તો કયા વિશેષ કાર્યક્રમોનું આયોજન છે આજ માટે? જે ગંગા પૂજન છે તે ગંગા પૂજન કર્યા બાદ જે સાબરમતી જે નદી છે તે નદીનું પાણી છે, જળ છે તે લઈને જે જળયાત્રા અહીં પરત ફરશે અને ત્યારબાદ છે તે જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે ભગવાન છે તે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેકની વિધિ છે તે પૂર્ણ થયા બાદ છે તે ભગવાનનો ગજવેશ છે તે ધારણ કરવામાં આવશે. ગજવેશ એટલે કે જે ભગવાન જગન્નાથ છે તે આજે ગણપતિના સ્વરૂપમાં જોવા મળશે. વર્ષમાં એક જ વખત છે તે જે ભગવાન છે તે આ એક ગજવેશ સ્વરૂપમાં દર્શન આપતા હોય છે અને આથી જ જે ગજવેશ છે તેનું વિશેષ મહત્વ છે. ત્યારબાદ છે તે ભંડારો છે તે ભંડારાનું આયોજન કરવામાં આવશે અને ભગવાન છે જળયાત્રા બાદ છે તે મોસાળ એટલે કે સરસપુર રણછોડજી મંદિર છે તે જશે. 5 વાગે છે તે મોસાળવાસીઓ છે તે ભગવાનને આવકારશે અને આ માટે ખાસ જે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન છે તે 15 દિવસ માટે મોસાળમાં રોકાણ કરવાના હોવાથી આવતીકાલથી ભગવાન છે તે અહીંયા દર્શન આપી શકશે નહીં. અમાસના દિવસે છે 15 દિવસ બાદ છે તે ભગવાન નિજ મંદિરે પરત ફરશે. જી, આભાર ઝલક સમગ્ર